બાળકો આપણું ધોરણ 5માં આપણું ચિત્ર તો આપણી કેતન ચિત્રકલાની જે ચોપડી છે એ ચોપડીમાં આપણે પેજ નંબર 24 પર આવ્યા છે. જુઓ તો પેજ નંબર 24 પર આપણને કેલિગ્રાફી આકારોનું 3 ચિત્ર આપેલા છે. એક કાચબાનું છે, માછલી અને હાથી. તો એ આકારની અંદર આપણને આકાર દેખાય છે. જુઓ એ ચિત્રની અંદર આકારની મદદથી કેલિગ્રાફી કરેલું છે. એમાં અર્ધવર્તુળ, કાચબાની અંદર અર્ધવર્તુળ દેખાય છે, માછલીની અંદર ત્રિકોણ દેખાય છે. જો અર્ધગોળ કરીને ત્રિકોણ જેવો આકાર આપીને માછલી દોરી છે. જ્યારે હાથીની અંદર જુઓ લંબચોરસની મદદથી હાથી દોરીને ચિત્ર તૈયાર કર્યું છે અને એની અંદર આ 3 ચિત્રમાં કેલિગ્રાફી કરેલું છે. તો આપણે નીચે 3 બોક્સ આપેલા છે. જે ઉપર ચિત્ર આપણને બતાવ્યા છે ચિત્રના બોક્સ નીચે આપેલા છે 3. એમાં ઉપર મુજબ નીચે ચિત્ર દોરવાના છે. તો કાચબાની અંદર આપણે પહેલાં અર્ધવર્તુળ કરીને કાચબાનું ચિત્ર તૈયાર કરવાનું છે અને અંદર પેન્સિલથી કેલિગ્રાફી કરવાની છે. એટલે અંદર જે આકારમાં ચિત્રની ડિઝાઇન આપી છે એ ડિઝાઇન આપણે પેન્સિલથી કરવાની છે. આપણે આની અંદર રંગકામ નથી કરવાનું. આ ચિત્રને પેન્સિલની મદદથી દોરવાનું છે. પેન્સિલથી દોરીને અંદર પેન્સિલથી જ અંદર ડિઝાઇન કરવાની છે. કેલિગ્રાફી એટલે ડિઝાઇન. આપણને જે પ્રમાણે ડિઝાઇન આપી છે એ પ્રમાણે ડિઝાઇન અંદર ચિત્રની અંદર દોરવાની છે. પહેલાં ચિત્ર પેન્સિલથી દોરવાનું છે અને પછી પેન્સિલથી અંદર ડિઝાઇન કરવાની છે. આ પ્રમાણે આપણે પેજ નંબર 24 પર 3 ચિત્ર તૈયાર કરવાના છીએ. એ આજનું આપણું લેસન છે બેટા. ફરી બીજું શીખીશું. ચલો, અસ્સલામુ અલૈકુમ.